સૌપ્રથમ જુલાઈ 2025 એક મારા ડેપ્યુટી કલેક્ટર નોંધ નામંજૂર કરી એટલે હું વિચાર કર્યો કયા વકીલ નાખું શું કરું ટેન્શનમાં આવી ગયો થોડું. ત્યાં જ સાહેબના વિડીયો મેં જોયા એટલે જુલાઈ 2000 મેં વિડીયો જોયા ને ઓગસ્ટના મેં સૌથી પહેલું સાહેબનું મેં નામ લખાવ્યું. ઓગસ્ટનો 7મો કેમ્પ હતો મારી ભૂલ ના થતી હોય કદાચ 7મા કેમ્પમાં સાહેબની મારો પરિચય થયો. હાલ બતાવી ઉપરા નામની આવ્યો કારણ કે નચાયેલો હતો. સાહેબ એવા ટાઈમ કીધું આમાં કાંઈ નહીં ચિંતા ન કર 10% પેનલ્ટી આવશે તો એટલે થોડી શાંતિ થઈ ગઈ. એની કેસ ધીમે ધીમે આગળ વધતો ગયો હજી પણ ચાલુ છે. ભલે એ કેસ હું અપીલમાં ગયો, અપીલમાં પણ મેં તૈયાર કરી ને આજે અપીલમાં કલેક્ટર આગળ હું અપીલમાં ગયો છું તો અપીલે ચાલુ કરી તો અપીલ મેં આગળ કમ્પ્લેટ લખીને સાહેબને બધા સાહેબ કે બરાબર 100% જીતી જાય, ચિંતા ન કર. એમાં લખેલું હતું કે 25 વર્ષનો GR 25 વર્ષ જૂનું રેકોર્ડ જોવું નહીં. હું આજે જાહેરમાં કહું છું કે નાયબ કલેક્ટર સાથે અંજાર નાયબ કલેક્ટર નામ ST ચૌધરી સાથે કોઈ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કર્યો, એને મોટી રકમ માંગી એટલે મારે નોંધ નામંજૂર કરી. આ મારા પિતાજી છે એના નામે જમીન હતી, એને અત્યારે 80 વર્ષે આ નાયબ કલેક્ટર હેરાન કરી દીધા છતાં અમે કોઈ ઘટ્યા નથી, હું પણ નથી ઘટ્યો. અને મને પણ મહામહિમ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ એના હાથે રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. એટલે હું ભ્રષ્ટાચાર વિરોધી છું. ને મારા પિતાજી તલાટી હતા, નિવૃત્ત સર્કલ ઇન્સ્પેક્ટર છે અત્યારે. 80 વર્ષે જો તમે અહીંયા આવ્યા છે તો તમે સ્વસ્થ જોઈ શકશો. ને બીજું મારો મોટો ભાઈ પોલીસમાં છે, ASI છે, એ પણ નોટ કમ્પ્લીટ છે. એટલે અમે ભ્રષ્ટાચાર પ્રોત્સાહન ના આપ્યું એટલે અમે નોંધ નામંજૂર થઈ. સાહેબે કીધું જે ચિંતા ન કરો, તમે અપીલમાં જીતી જશો અને તમે આગળ વધો. એટલે હવે સાહેબનો બીજી વાર ભૂમિપૂજન મને સમાચાર આવ્યો તો મારી એક ભાવના થઈ, સાહેબ જો આટલું બધે ખેડૂતોને દેતા હો મારું કર્મકાંડ પર જાણું છું, GP મારી નોકરી છે એટલે કર્મકાંડમાં શોખ છે. સાહેબની સ્પેશિયલ આવ્યો તે દિવસે ને ભૂમિપૂજનમાં સહભાગી થયો ને અમે સરસ મજાનું અહીંયા ભૂમિપૂજન કર્યું. અને સાહેબની એક ભાવના હતી કે સારું એક મંદિર બને તો મારી એ ભાવના સારું ભૂમિપૂજન થાય તો કારણ કે કોઈ પણ પાયો સાચો ખોદાય તો તમારું બીમાર સારી બને. તો ભૂમિપૂજન પર શાસ્ત્રો વિધિથી થયું અને પછી હું આ મારો કેસ બીજો એક કેસ છે એટલે મારે 3જી વાર આવવાનું થયું ગયા મહિને. તો 3જી વાર 182 માં નોટિસ આવી ડેપ્યુટી કલેક્ટર ભૂલને કારણે. તો વડી સાહેબની સલાહ, સાહેબ કે વાંધો નહીં તમે કા કોર્ટમાં જાઓ ને કા પછી આ હલાવો, તમે અમે જીતી જશો. એટલે તો પણ મને સંતોષ ના થયો એટલે પપ્પાને કાલ મારે તો કામ હતું મેડિકલ એટલે આવ્યા તો એને સાહેબને મળવું હતું કે મારે રમણીકભાઈને મળવું છે. તો મેં કીધું રમણીકભાઈ અંજાર તો નહીં આવી શકે એને કે આપણે મળીએ રમણીકભાઈને એટલે કેમ્પમાં મળીએ તો વધારે સારું. એટલે કાલે મારી સાથે આવ્યા ને કાલથી તમે અહીંયા ભેગા જ છીએ અમે. તો એ આવ્યા ને બીજું અમને કાંઈ કામ નથી અત્યારે ખાસ રમણીકભાઈને મળવા માટે કે આટલું કામ જોયું હોય ને એ પોતે તલાટી હતા એટલે એને અમુક વસ્તુની મજા આવી જોવાની ને અનુભવ થયો ને આ રીતનો અમારો કોન્ટેક્ટ થયો ને રમણીકભાઈથી અમે પરિચિત છીએ. અને હું પણ રમણીકભાઈ કંઈક શીખ્યો છું, જેમ રમણીકભાઈ કેમ્પમાં કે 50% ડિસ્કાઉન્ટ આપે, 5% ડિસ્કાઉન્ટ, 10% ગરીબ માણસ આવવું જોઈએ. તો હું હરિદ્વારમાં મેં હમણાં અધિક મહિનો ગયો તો ભાગવત કથાનું આયોજન કર્યું હતું મેં મારા સંસ્થા દ્વારા. તો એમાં એક બેન વિધવા બેન આવ્યા કે મારે પૈસા નથી તો મેં બેન તમે કેટલા આપી શકતો? હું 5 જ આપી, મારી 12,000 ટિકિટ હતી તો 5 તો 5 આપો. મેં આ રમણીકભાઈ શીખ્યો બધા તો ખર્ચો થાય એમ દીધો. પછી બેન બીજો પ્રશ્ન કે મારા છોકરો રહી જાય એને લઈ લો, એને મફત આવે કે એની અડધી ટિકિટ મેં તમારા વિધવા બેન માં 1 રૂપિયો નથી જોતો. એટલે આશીર્વાદ લઈ જઈએ આપણે આ શીખ્યા આપણે રમણીકભાઈ પાસેથી. રમણીકભાઈ અમારા રેવન્યુ ગુરુ છે અને હાજર દંડ અનુભવ છું. અત્યારે વિચાર કરતો ભેગો ફોટો ભરાવો બે ગુરુ પિતાજીમાં પેલા ગુરુ, બીજા રમણીકભાઈ ગુરુ ને કા મારા ઈષ્ટદેવ મહાદેવ ગુરુ છે. તો આવા રેવન્યુ ગુરુ નો લાભ બને એટલે લેવાનો. મને તો કોઈ ફી નથી કીધું ને મને ના પાડી છે, ફી નથી દેજો ભલે ને ડોનેશન ની કીધું, ડોનેશન રમણીકભાઈ ના પાડી. મારા શ્રી નું પેલા એક ઋણ અદા કરવું પડે મારે કે મારે બ્રાહ્મણની દક્ષિણા દેવી પડે. એમને દક્ષિણા સ્વીકારી પણ ખરી પણ દક્ષિણા ડબલ કરી અને ડોનેશન સ્વરૂપે પાછી આપી. આવા બ્રાહ્મણો બહુ ઓછા મળે કારણ કે દક્ષિણા વગર કદી કોઈ દી બ્રાહ્મણની જે કાર્યવા હોય એનો લાભ લેવાય નહીં. દક્ષિણા દિયો ત્યારે જ બ્રાહ્મણની તમારી સેવા પૂરી થઈ કહેવાય. એટલે એને સહજ દક્ષિણા સ્વીકારી પણ ખરી પણ પાછું એને ડોનેશન રૂપે વધારીને
પાછું આપ્યું. આ પણ એક મોટું મન બતાવે છે. અને હજી આપણે હજી ખાલી ભૂમિપૂજન કર્યું છે, કોન્ટ્રાક્ટ આપણે આપી દીધો છે. મંદિરનું પ્લેટફોર્મ લેવલનું કામ લગભગ આપણું 7 લાખની કિંમતનું છે. એ કોન્ટ્રાક્ટ આપણે આપી દીધો છે. માલ આપણો છે, મજૂરી કોન્ટ્રાક્ટ આપી દીધો છે. અને એ લગભગ 20 બાય 20 ની સાઈઝમાં અને 10 ફૂટ હાઈટ વાળું ગર્ભગૃહ કહેવાય ને એને, હા, ગર્ભગૃહ. એ કામ પૂરું થશે. એની ઉપર આપણે મંદિર બનાવશું. આજે એને મંદિરની ડિઝાઇન વગેરે વિશે પણ ચર્ચા આપી. એ પ્રમાણે આપણે મંદિરનું કામ આગળ વધારશું. પછી ભગવાનની હરી ઈચ્છા એ પ્રમાણે એવી જગ્યા બનાવી છે આપણે કે જેમાં અંધશ્રદ્ધાથી કામ નથી કરવું, પણ શ્રદ્ધાપૂર્વક માણસ આવે, ભગવાન ઉપર શ્રદ્ધા રાખે, મારા માર્ગદર્શન પર શ્રદ્ધા રાખે, એક હિંમત રાખે, તો ગમે એવા કામ એના પૂરા થાય. અને આ હેતુથી આપણે મંદિર બનાવ્યું છે. બીજા પણ ઘણા બધા હેતુઓ છે કે વ્યક્તિ જયારે ફરવા આવે તો એને એક આશરો મળે, અહીંયા એક ફરવાનું સ્થળ બને, કે ખેડૂત પોતે ફેમિલી સાથે પણ આવી શકે અને રહી શકે કુદરતના ખોળે, અને કઈ માર્ગદર્શન લેવાનું હોય તો એ લઈ જાય, આપણી સેવાથી પરિચિત થાય. અને કાલ સવારે આપણે હોય ન હોય તો પણ આ સેવાઓ ત્યાં કેવી રીતે ચાલુ કરવું એ પણ એક સ્વપ્ન વિચારી રાખેલું છે કે ત્યાર પછી એને પણ એ સેવાનો લાભ યથાશક્તિ મળ્યા રાખે.